રાપર પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં જ 7 સભ્યો ગેરહાજર રહ્યા। રાપર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રથમ સભામાં જ 7 સભ્યો ગેરહાજર રહ્યા હતા અને ચૂંટણી હારી ગયેલ ઉમેદવારો તેમજ ઉમેદવારોના પતિ ખુરશીમાં બેઠેલા જોવા મળ્યા હતા। એક બાજુ હારેલા ઉમેદવારો આગળની હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા। તેમજ રાપર નગરપાલિકાની બજેટ માટે મળેલી પ્રથમ સામાન્ય સભામાં 7 લોકોની ગેરહાજરી જણાતા ઉપસ્થિત લોકો વિચારવા લાગ્યા હતા કે નવનિયુક્ત રાપર તાલુકા પંચાયત પ્રમુખ ચાંદ ઠક્કરની આગેવાનીમાં મળેલી આ સામાન્ય સભામાં ભાજપના 3 સદસ્યો અને કોંગ્રેસના 4 સદસ્યો ગેરહાજર રહ્યા હતા। તેમજ ચૂંટણીમાં હારી ગયેલા ભાજપના ઉમેદવારો પણ આગળની ખુરશીમાં બેઠેલા જોવા મળ્યા હતા। 2024-25 અને 2025-26 વર્ષનું સુધારેલ બજેટ રજૂ કરાયું હતું, જેમાં 37.63 કરોડની આવક સામે 36.84 કરોડ ખર્ચ મળીને કુલ 48.31 કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું। એમ 11.47 કરોડની પુરાત કરાઈ હતી। તેમજ વન નેશન વન ઇલેક્શનને બહાલી અપાઈ હતી। તેમજ દેના બેંક ચોકને વીર સાવરકર ચોક કરવા, જન્મ મરણના દાખલા માટે લોકોની હાલાકી દૂર કરવા, નવાપરામાં પ્રેશરથી પૂરતા પ્રમાણમાં પાણી આપવા, ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવા, ગેરકાયદેસર ફ્રૂટ શાકભાજી ઉગાડવા પર કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ વિવિધ વિકાસ કામોની દરખાસ્ત કરી ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર, રાપર।